અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ભંગાણ। ધારાસભ્ય કાંતિ ખરાડીના ઘટમાં ભાજપે પાડ્યું મોટું ગાબડું। પૂર્વ જિલ્લા પ્રમુખ, પૂર્વ તાલુકા પ્રમુખ સહિત 200 થી વધુ કાર્યકર્તા અને 3 ગામના સરપંચોએ ભગવો કર્યો ધારણ। બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક કોંગ્રેસ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપના હાથે હાથ મિલાવી રહ્યા છે। જો કે આજે વહેલી સવારે જ કોંગ્રેસના પૂર્વ પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપથી હાથ મિલાવ્યો હતો। ત્યારબાદ અમીરગઢના ઇકબાલગઢ ગામે આવેલ પંચમુખી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમીરગઢ તાલુકાના 200 થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો। અમીરગઢ તાલુકાના ભાજપ દ્વારા આજે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં બનાસકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ ગોવાભાઈ દેસાઈ, શ્રેયાનંદભાઈ પ્રજાપતિ, રવિન્દ્રભાઈ ગમાર તેમજ અમીરગઢ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, તાલુકા ભાજપ મહામંત્રી રામલાલ મીણા, ભમરસિંહ ડાભી, પૂર્વ તાલુકા પ્રમુખ રણજીતસિંહ ડાભી તેમજ મોટી સંખ્યામાં ભાજપના નામી અનામી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર હતા। જો કે હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાના દોર વચ્ચે દાતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડી જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ કપાસિયા, પૂર્વ સરપંચ માલજીભાઈ દેસાઈ કોંગ્રેસનો છેડો ફાડી પોતાના 50 થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો હાથે હાથ મિલાવ્યો છે, તો બીજી તરફ ખારાના ગામના સરપંચ વનરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખ કોંગ્રેસનો છેડો ફાડી પોતાના સૌથી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે, તો બીજી તરફ સુરેના ગ્રામ પંચાયતના સરપંચ ધનાભાઈ બુંબડિયા કોંગ્રેસનો છેડો ફાડી પોતાના 10 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના ગળોમાં ગાબડા પડતા કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ નીવડે તેવી જોવા મળી રહી છે। બનાસકાંઠા લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર રેખાબેન નો આજનો ચૂંટણી પ્રચાર પ્રવાસ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં થયો, જેમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશનો વિકાસ કરી રહ્યા છે અને દેશના લોકોના જનહિતને જનકલ્યાણના ગરીબ કલ્યાણના કામો કરી જે વિશ્વાસ જીત્યો છે, એના આધારે આ વિસ્તારમાંથી લગભગ 200 થી પણ વધારે લોકો, સરપંચશ્રીઓ, કાર્યકર્તા મિત્રો વિકાસની રાજનીતિમાં જોડાયા। જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમને આવકારું છું અને સૌ કાર્યકર્તા મિત્રોને આહવાન કરું છું કે મોદી સાહેબ ફરી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને અને ભારતીય જનતા પાર્ટીની ફરી સરકાર બને એ માટે બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર રેખાબેનને જંગી બહુમતીથી વિજય બનાવો એવી સૌને હું હાકલ કરું છું। બનાસકાંઠાના પાલનપુરના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપનો કેસરિયો ધારણ કર્યો, શું લાગે છે બનાસકાંઠામાં કેટલી બહુમતી મળી શકે? પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ આજે પ્રદેશ કાર્યાલય કમલમથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના સમાચાર જોઈને હું આનંદની લાગણી અનુભવું છું। મહેશભાઈ મારા ગઢ વિધાનસભાના સાથી ધારાસભ્ય હતા, વિકાસની રાજનીતિમાં જોડાયા છે, એમને પણ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું। મિત્રો, અનેક કાર્યકર્તાઓ, અનેક આગેવાનશ્રીઓ એ કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટીમાં માનતા હોય, આ બધા જ લોકો મોદી સાહેબની વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેના કારણે આગામી આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના ઉમેદવાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે કે દરેક લોકસભા સીટ 5 લાખ વોટથી જીતવી, તો હું માનું છું કે બનાસકાંઠા લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી પણ વધારે મતોથી વિજયી બનશે। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।